નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે મહિમા ત્રિવેદી। આજકાલની લાઇફસ્ટાઇલ આપણા આરોગ્ય માટે કેટલી ખતરનાક બની રહી છે તે વિશે આપણે સૌ જાણીએ છીએ। પહેલા લોકોની જીવનશૈલી સરળ, સાવચેત અને સ્વસ્થ હતી, પણ આજના સમયમાં નાની ઉંમરના લોકોમાં જ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓ ઝડપથી વધી રહી છે। તો આ બધા પાછળનું કારણ શું છે અને આપણે કેવી રીતે આનાથી બચી શકીએ? તો આ અંગે આજે આપણે જાણીશું પ્રખ્યાત ડોક્ટર વિપુલ ભડિયાદરા પાસેથી। નમસ્કાર દોસ્તો, મારું નામ છે ડોક્ટર વિપુલ ભડિયાદરા। આજે હું આપ સૌની સમક્ષ સ્વાસ્થ્યની એવી બાબતો લઈને આવ્યા છો જેનું ભયંકર સ્વરૂપ આગળ જઈને આવવાનું છે। મિત્રો, બધા જ સર્વે અને બધા જ ડેટા એવું કહે છે કે 2035 સુધીમાં ભારતમાં ડાયાબિટીસ, હૃદય રોગ, કેન્સર જેવા રોગો ખૂબ જ આવવાના છે, ઘરે ઘરે આવવાના છે। અને મારું કામ છે આ વિડીયોમાં એ બધા રોગો તમારા ઘરે ન આવે તો કઈ કાળજી રાખશું, શું જોશું, શું કરીશું તો આપના સ્વાસ્થ્ય સારું રહે, આપના ઘરમાં આવા બધા રોગો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર જેવા રોગો ન આવે। આવનારી 10 મિનિટમાં આખા વિડીયોમાં હું આ બાબત આપવાનો છું। તો ચાલો ડિસ્કશન ચાલુ કરીએ। મિત્રો, બદલાતી જીવનશૈલીમાં બદલાતા રોગો, એનો અર્થ એવો કે જેમ જેમ આપણે પ્રકૃતિથી અલગ થઈને બદલાતી જીવનશૈલી, ફાસ્ટ જીવનશૈલી, સ્પર્ધાવાળી જીવનશૈલી જીવશું, એમ એમ એવા રોગો વધારે આવશે જે આપણને વધારે હેરાન કરે, જેવા કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય રોગ, પેરાલિસિસ અને કેન્સર। પહેલાનું જીવન એવું હતું કે લોકો કસરત કરતા, પહેલાના જીવનમાં ખેતી કામ કરતા, પહેલા વાહનો નહોતા ને એટલે મોટા ભાગના લોકો, બાળક સ્કૂલમાં હોય ત્યારે ચાલીને સ્કૂલે જતો, હવે બાળક બસમાં સ્કૂલે જાય છે। મોટા માણસો બધા ચાલીને કામે જતા, સાયકલ લઈને કામે જતા, કેમ કે વાહનો જ નહોતા, તો હવે બધા વાહન લઈને કામે જાય છે। અને એનાથી મોટી વસ્તુ કે પહેલા એટલી વીજળી નહોતી તો રાત્રે બધા સુઈ જતા હતા, હવે રાત્રે બધા જાગે છે। તો આ બધાનું શું જીવનશૈલી પર શું અસર થાય? તો જીવન અને મોટા ભાગના કામ પહેલા ખેતી કરતા, મજૂરી કરતા, અને હવે બધા ઓફિસમાં બેઠા બેઠા ઓફિસ વર્ક કરે છે। તો આ બધાની અસર શું થશે? આ બધાની અસર એવી થશે કે મોટા ભાગના લોકો લેઝી, આળસુ અને ઉર્જાનો વપરાશ ન કરવા વાળા થઈ ગયા છે। અને એના કારણે મોટા ભાગના લોકોની પેટની ચરબી વધતી જાય છે, અને જેની પેટની ચરબી નથી વધી એને પણ સ્નાયુ કરતા ચરબીનું પ્રમાણ વધારે જ રહી છે। આ સૌથી મોટી વસ્તુ। બીજી, ખાવાનું ફાસ્ટ જોઈએ છે, ખાવાનું દર અઠવાડિયામાં 2 વાર બહાર ખાવા જોઈએ છે। લગ્ન પ્રસંગમાં કે બધા ફંક્શનમાં કેવી રીતે વારંવાર ખાવાનું જવાનું થાય છે। ઘરે પણ અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે, જેના બધા પદાર્થો બહારથી જ લાવવામાં આવે છે। તો આ બધી જ હાઈ કેલરી પ્રોસેસ ફૂડ, જંક ફૂડ ને કારણે શરીર બધાના જ ખરાબ થઈ રહ્યા છે, બધાના પેટ ખરાબ થઈ રહ્યા છે, બધાની અંદર ચરબીનું પ્રમાણ વધી રહ્યું છે અને મોટાપો વધી રહ્યો છે। હવે આ મોટાપાની સાઈડ ઇફેક્ટ, જ્યારે મોટાપો વધે એટલે પેટની ચરબીમાંથી એવા તત્વો રિલીઝ થાય જે તત્વો અંદરથી જે ઇન્સ્યુલિન બનતું હોય એને કામ કરતા રોકે, એટલે ઇન્સ્યુલિન બરાબર કામ આપી શકે નહીં। અને એ પ્રથમ કારણ છે ડાયાબિટીસ આવવાનું, એટલે ત્યારથી ડાયાબિટીસ સ્ટાર્ટ થાય। તો સૌથી મોટું પહેલું કારણ મોટાપો આવે એટલે પહેલું આવે ડાયાબિટીસ। બીજું, ચરબીનું લેવલ વધે તો અમુક પ્રકારની ખરાબ ચરબી છે જે નસોમાં જમા થાય, ધમનીઓમાં સોજા લાવે અને આગળ જઈને એ ધમનીને ખરાબ કરે, એ ધમની બ્લોકેજ થાય। તો હૃદયની ધમની જો બ્લોકેજ થાય તો હાર્ટ એટેક આવે, મગજની ધમની બ્લોકેજ થાય તો પેરાલિસિસ આવે। તો પાછું બીજું કારણ। ત્રીજું, જે વ્યક્તિઓની શરીરમાં ચરબી વધારે છે એ વ્યક્તિઓને ભવિષ્યમાં
કેન્સર થવાનું જોખમ જે વ્યક્તિઓ પાતળા છે એની કરતા 40% વધારે છે, એટલે કે દોઢું છે. અને ખાસ કરીને સ્તનના કેન્સર, એન્ડોમેટ્રિયમ એટલે કે ગર્ભાશયનું કેન્સર, આ બધા કેન્સર્સ છે ને એ મોટા શરીરવાળાને વધારે થાય છે. આંતરડાના કેન્સર પણ જે લોકો જાડા હોય એને વધારે થાય છે. હવે આને રોકી કઈ રીતે શકાય? કારણ કે આપણે તો એક બરડામાં ફસાઈ ગયા છીએ. અઠવાડિયામાં 2-3 વાર બહાર ખાવા જોઈએ છે, લેટ નાઇટ પાર્ટીઝ કરીએ છીએ, આપણે ઘણા બધા તો મિત્રો ડ્રિંક રેગ્યુલર કરે છે, સિગરેટ ને બધું તો ચાલુ જ છે, પ્લસ ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, પેકેટ ફૂડ, જ્યારે મન થાય ત્યારે એક વેફરનું પેકેટ છે કે બહુ બધા અત્યારે તો ફૂડની એટલી બધી વેરાયટી છે ને, એટલા બધા બિસ્કિટ્સ ને ટોસ્ટ ને એટલું બધું પેકેટ ફૂડ, પ્રોસેસ ફૂડ છે ને, રેડી ટુ ઈટ, કે એનાથી આપણે ટેવાઈ ગયેલા છીએ. તો ધીરે ધીરે આ બધી ટેવોને દૂર કરવી પડશે. એને એક વ્યસન જ માનજો. સુગરી વસ્તુ ખાવાને પણ વ્યસન માનજો. જો એનાથી વગર નથી રહેવાતું ને તો એ વ્યસન છે. તો ડેરી પ્રોડક્ટ્સ છે, ફાસ્ટ ફૂડ છે, બિસ્કિટ્સ છે, પેસ્ટ્રી છે, કેક છે, બધા અલગ અલગ પ્રકારના તેલવાળી વાનગીઓ છે, આ બધા વગર પણ રહી શકાય છે. હાઈ પ્રોટીન ડાયટ, હાઈ ફાઈબર ડાયટથી પણ જીવી શકાય છે અને બહુ સારું જીવી શકાય છે. તો આ વસ્તુને યાદ રાખવાની છે કે આપણે આ બધા ફૂડ્સને દૂર કરશું. બીજી વસ્તુ, શરીરને કાર્યરત રાખવા માટે આપણે ડેઈલી 1 કલાક કસરત કરવાની છે. જો આપણે ડેઈલી 1 કલાક કસરત કરીશું ને તો આપણું શરીર સારું રહેશે. અને ત્રીજી વસ્તુ, જે મુખ્ય વસ્તુ છે કે દર વર્ષે શરીરનું ચેકઅપ કરાવવાનું છે. અને ધારો કે એમાં કોઈ હાઈ રિસ્ક વસ્તુ આવે છે, કે કોલેસ્ટ્રોલ વધારે આવે છે, કે ડાયાબિટીસ આવે છે, કે બ્લડ પ્રેશર આવે છે, તો બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય, કોલેસ્ટ્રોલ હોય તો આપણે હૃદય રોગ માટે હાઈ રિસ્ક દર્દી ગણાવીએ. તો આપણે હૃદયના ચેકઅપ પણ દર વર્ષે કરવાનું છે. અને એના માટે એક ઇકો ટેસ્ટ, ટીએમટી ટેસ્ટ એવું આવે, જરૂર લાગે તો એડવાન્સ ટેસ્ટ પણ આવે. બીજું કે જે ટેસ્ટ ખરાબ આવે એ ટેસ્ટને ફરી વાર 3 મહિના કે 6 મહિના સારવાર પછી ફરીથી જોવાનો છે કે આપણા કંટ્રોલમાં આવ્યો, સારવાર લાગુ પડી. ઓકે, તો ટેસ્ટથી ક્યારેય દૂર નથી ભાગવાનું. ઘણા બધા મિત્રો એવું વિચારતા હોય છે કે રિપોર્ટ શું કામ કરાવવા, હું તો બિલકુલ નોર્મલ છું, મને તો કઈ થતું નથી, હું રિપોર્ટ કરાવીશ ને કંઈક આવશે ના, મને ઊંધા ચકડે નાખશે. એટલે એ લોકો રિપોર્ટ જ ના કરાવે. જો તમે રિપોર્ટ ના કરાવો ને તો કોઈ રોગ હશે અને આગળ વધીને આવશે. તમે જ્યારે એને ચેક કરશો ને ત્યારે એ સમયે પકડાઈ જશે. ઓકે, રિપોર્ટ નોર્મલ આવે છે ધારો કે, તો ખુશ થવાનું. રિપોર્ટમાં કંઈક પકડાય છે તો પણ ખુશ થવાનું કે અત્યારે પકડાઈ ગયું, નહીતર ભવિષ્યમાં એ વધીને તો આવે તે જ. ઓકે, સો હંમેશા પોતાના શરીરનું દર વર્ષે ચેકઅપ કરાવવું જોઈએ. ઘરમાં એક વજન કાંટો હોવો જોઈએ અને પોતાના શરીરનું માપ હોવું જોઈએ. અને બહુ જ સિમ્પલ છે, નાના બાળકથી જ ટેવ પડાવવાની છે કે ઘરમાં બિસ્કિટ છે, કે સુગરી વસ્તુઓ છે, કે કેક છે, એવી બધી વસ્તુઓ નાના બાળકો પાસે જ ન આવવી જોઈએ, જેથી કરીને એ એના જીવનમાં 30 વર્ષના થાય ત્યારે એને ડાયાબિટીસનું આવ્યું હોય, બ્લડ પ્રેશરનું આવ્યું હોય, કોલેસ્ટ્રોલનું આવ્યું હોય અને 30 વર્ષે એટેકનો આવ્યો હોય. તો આ જ મારો એક મેસેજ હતો, જેને તમે ગંભીરતાથી લેજો. ધન્યવાદ મિત્રો. તો તમે સાંભળ્યું કે કેવી રીતે આજની ખોટી જીવનશૈલી આપણા આરોગ્ય પર ગંભીર અસર કરે છે. જો આપણે સમયસર સાવચેત બની જઈએ, એટલે કે નિયમિત વ્યાયામ, સારો આહાર અને યોગ્ય રૂટીન અપનાવીએ તો આવી બીમારીઓથી જલ્દીથી બચી શકીએ છીએ. તો આવી જ આરોગ્ય સંબંધિત માહિતી માટે અમારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું નવી માહિતી સાથે. નમસ્કાર. શું તમે ફેક્ટરી બિલ્ડિંગ્સ, વેરહાઉસીસ અને ઓટોમોબાઈલ શોરૂમ્સ ઓર વર્કશોપ્સ, પ્રોસેસ બિલ્ડિંગ્સ, ડિસ્ટિલેશન ટાવર્સ તેમજ કોલ્ડ સ્ટોરેજ બનાવવાનું વિચારી રહ્યા છો? અને તમને તમારા ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટમાં મોડું કામ, વધતો ખર્ચ અને ક્વોલિટી અંગે ચિંતા છે? તો આજે જ સંપર્ક કરો કોનાટ સ્ટીલ બિલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડનો, જે પ્રી એન્જિનિયર્ડ બિલ્ડિંગ સોલ્યુશનના જાણીતા નિષ્ણાંત છે. કેમ પસંદ કરશો કોનાટ સ્ટીલને?
અમે ફક્ત બિલ્ડિંગ નથી બનાવતા, અમે બનાવીએ છીએ લાંબા સમય સુધી ટકી રહે તેવી કસ્ટમ ડિઝાઇન અને સ્પેસ ઓપ્ટિમાઇઝ્ડ સાથે સુરક્ષિત બિલ્ડિંગ્સ, અને એ પણ ટર્નકી સોલ્યુશન્સથી, જેમાં ઓછું મેન્ટેનન્સ અને ખર્ચમાં બચત સાથે. તમારા આગામી પ્રોજેક્ટને આપો મજબૂત આધાર. પસંદ કરો વિશ્વાસ, ગુણવત્તા અને ઝડપ, એટલે કોનાર્ડ સ્ટીલ બિલ્ડિંગ્સને. શું તમારે પણ તમારા સપનાનું મજબૂત નિર્માણ કરવું છે? તો આજે જ અમારો સંપર્ક કરો કોનાર્ડ સ્ટીલને, જેનો કોન્ટેક્ટ નંબર તમારી સ્ક્રીન ઉપર ઉપલબ્ધ છે.